ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કાલના વિડીયોમાં એમ હતું કે હે ને સમૂહ લગ્નની મિટિંગ હતી, પણ કોને કોને કયા કયા હોદ્દા આપ્યા એ વિડીયોમાં આપણે નહોતો મૂક્યો. તો એ કાલના વિડીયોમાં હે ને આજના વિડીયોમાં એ આપણે એ દર્શાવશું કે અમારે ધનામાં એ કોને કોને કયો કયો હોદ્દો આપ્યો. કંઈ કે શું છે કે મેન માણસ શું છે કે ટુકડી બનાવેલી છે એવી કે 15-20 જણાની, કે એની નીચે બધા કામ કરે, તો એક માણસને હેન્ડલિંગ કરવાનું. તો એ પ્રમાણે શું છે કે બધા હાલે, તો બધા એને શું છે કે ટેન્શન ન રહે, એક માણસ ઉપર થોડું ઘણું ટેન્શન નાખી દઈએ તો 15-20 જણાને થઈ જાય. તો એ બધાને એને ફાળવી દીધેલું છે કે શું કહેવાય કે ગ્રુપના સદસ્યો હોય ને એ બધાને કે મેન માણસને પકડીને એક એક કામ સોંપી દીધું, કે માંડવાનું છે, કે પછી સભા છે, કે ગોરદાદાનું આનું મંદિર કોણે શણગારવાનું, એ બધું એને બધું એને સમજાવી દીધું કે આ બધાને નામ દઈ દીધા. તો એ વિડીયોમાં તમે બન્યા રહો એટલે ને તમને ખબર પડે કે કોણ કોણ કયા કયા કામમાં છે. એમ પ્રથમ મૂક્યો છે રસોડા વિભાગ. રસોડા વિભાગનું આખું મેનેજમેન્ટ કરવાનું છે. ટોટલિંગ વસ્તુનું મેનેજમેન્ટ એવું કરવાનું છે, ઘટશે નહીં ઘટશે, આ ઘટે તે ઘટે, એને જાવાનું નથી. આ જે નામ આપું ને એને જાવાનું નથી. નકર હું આ નામ આપું ને એમાં લઈ લગભગ તેણે એવા છે કે એ ઘટે ને આને સીધું કરતાં લાઈવ ગાડી તમે લેવા જાવ ને તો અહીંયા સેટલમેન્ટ વિખાઈ જાય. એટલે તમે જાતા નહીં, તમે મેનેજમેન્ટ કાઢજો. અને જે જોઈએ અગાઉ લગભગ આપણા મેનેજમેન્ટ એવા છે કે લગભગ કંઈ ઘટતું નહીં હોય. આખો રસોડા વિભાગ હોકું છું સંધુભાઈ વાંસિયા, અમારા પ્રમુખ સાહેબ, જોધાભાઈ શેઠ, માસાભાઈ વાંસિયા. હવે તમારે શું કરવાનું છે, આની અંદર આખી ટીમ બનાવવાની છે. જે જોઈએ લઈ લેજો. તમે અમને એમ કહો કે અમને એક આખું મંડળ આવવા જો એટલે આવી જશે. અને જોધા સેટ કાંઈ પણ અગાઉથી બનાવવું પડે તે કહેજો તોય સેવામાં આવી જાય. અને એક લાકડાનું ડિસિઝન બાકી છે, તો મને મગજમાં આવ્યું કહી દો. મિટિંગ પતા પહેલાં છે ને મને છેલ્લે યાદ કરાવજો લાકડા કેટલા જોઈએ ને ચાલી લાવશું. બરોબર, આ ત્રણે સંભાળી લેજો. પછી બહેન નહીં રહેતા તમે ડિસિઝન લેજો, એટલે પછી એમાં સમજાઈ જાય. તે જ પછી આખું તમારે સંભાળી લેવાનું. પછી એમાં દિવાલ ઘટે તો કહેતા ને દિવાલ અગાઉથી લઈ આવે. ધનજીભાઈ ખસિયા, વિજયભાઈ વાળા ભૂતેશ્વર, જસુ વાંસિયા આ આખું ટેજનું સંચાલન કરશે. બરોબર, એમાં નો મંજૂર હોય કહેતો મને છે બનાવેલો છે પણ પૂછી લાવે. આ વિભાગનો ડિપાર્ટમેન્ટ એક આખો એવો છે, પેલા સમજાઈ દો એટલે તમારે કીધા. એની પાસે કંકોત્રી અથવા આખું લિસ્ટ હશે, એ પ્રવીણભાઈ આપી દે છે લિસ્ટ, અને કંકોત્રી આપી દે છે. લાલ પેન રાખીને જેટલી વસ્તુ આવી એટલે ટીક કરતી જવાની. ન આવ્યું હોય તો નંબર મેળવીને સીધો એને ફોન કરવાનો. હોગા ભાઈ પહેલાં નંબર તો બધાને જોઈ જ પડી જાય. એને ફોન કરી દેવાનો કે તમારી થાળી પહોંચી નથી, જલ્દી પહોંચાડી દો. અને એ લગભગ 14 તારીખે સાંજે જ પહોંચી જવું જોઈએ. એ આપણે 15 તારીખે જાનું આવ્યું એવા કાંઈ લાવવું નથી. બરોબર છે, કારણ કે બહેનોને મારે ગોઠવવા મૂકવાના છે હાજર. એટલે એ આખો ડિપાર્ટમેન્ટ આપું છું. અને આ ભાઈનું જે નામ જાહેર કરું છું ને, એને અત્યાર સુધી મને આટલી બધી હેલ્પ કરી કે એકેય વ્યક્તિએ લગભગ હેલ્પ નહીં કરી હોય, આટલી બધી હેલ્પ કરેલી છે. એક જ સેકન્ડમાં ફોટો નાખું, એક જ સેકન્ડમાં બેનર બની આવી ગયેલું હોય. એને ડિપાર્ટમેન્ટ હું આપું છું શૈલેષભાઈ મકવાણા. બાકી આખલા કંકો બધું થોડો ટેલેન્ટ કરી આવી ગયા છે. અને આજ ઉપપ્રમુખ મેદાનમાં આવ્યા છે, એ બેને મારે મેદાનમાં લાવવાના છે, નકર પછી આખી નવી વરણી કરવાની છે. પણ બહુ સરસ કામ કર્યું છે. કાર્યાલય વિભાગ, હવે કાર્યાલય વિભાગ પણ અત્યારથી સોફેટ કરી દો, વિગત સમજાવતો જાવ એટલે તેથી મારે તમને સમજાવવા ન પડે. કાર્યાલય વિભાગ તમારે એવું નક્કી નથી કરી લેવાનું કે કાર્યાલય વિભાગ એક ખોલ નાખ્યો એટલે હાલે. તમને એમ થાય કે અહીંયા પણ એક લખવાનું કાઉન્ટર મૂકીએ, કારણ કે એક છે ને મારા પાસે કાઉન્ટર મૂકવું જોઈએ. તમને પહેલાં સોફેટ કરી દો. બરોબર, જેટલા મહેમાનો આવશે ને એ સીધીને અહીંયા જ પહોંચ ફાડવી પડશે. એટલે એક તો મને ટેજ પાસે જ તમારે માણસો મૂકવા જોઈએ. દાખલા તરીકે હું સીધો કહેતો હોય એ છે ને રોકડા પૈસા. કાર્યાલય વિભાગમાં ઘુઘાભાઈ વાંસિયા, રમેશભાઈ વાંસિયા. પછી મેં કીધું એમ હજી તમે આમાં ઉતરતા નહીં, જે નામ બાકી છે હવે પછી તમારે કવર કરવાના છે. 2 કાર્યાલય ખોલે એટલે માણસો તમારે મૂકવાના છે. બરાબર ને, વ્યવસ્થિત ઠેલો પેલો એ બધું તમે તમારી રીતે તૈયારી કરાવજો. વાસણની સુવિધા મેં પહેલાં બધાને ચોખવટ કરેલું છે. નામ આપું છું એટલે તમારે લાવી દેવાનું છે ને, નકર તમે ઊંઘ નહીં આવે. આ બધું ભેગું કરી આ તમારે તમારી પાસે બહુ આનંદની વાત છે. તમામ સુવિધા તમારે કરવાની છે. તમારે જેટલા માણસો જોઈએ એટલા મળી જાય, પણ તમારે ટેન્શન લેવાની છે. ભરતભાઈ ચૌહાણ સરપંચ, નરવણભાઈ ખસિયા, હસુભાઈ ધૂંધળવા, આ ત્રણેય લઈ આવજો ને પાછા મૂકી આવજો.
આમ તો લગભગ હું ન કોણ તો ખબર પડી જાય. બોલો વાહન સુવિધા કોણ છે? વાહન સુવિધા ભટ્ટુભાઈ બાટિયા, પરવીનભાઈ ખસિયા. હવે ભટ્ટુભાઈ તમારે એક વસ્તુ એવી કરવાની છે, કંકોત્રીની અંદર જે વાહનના નામ આવેલા છે ને એ નામ અને નંબર તમારે મેળવી લેવા. એને કહી દેવાનું કે ભાઈ તું રાણીવાડા મંડળ લેવાનું છે ને 7 વાગે ભાઈ વિયો. બરાબર. આપણી પાસે અત્યારે બધી સુવિધા મળે છે. અમારે કંકોત્રી દેવા માટે 4 વ્હીલર મળી જાય અને 2 4 વ્હીલો મળી જાય છે. વલ્કુભાઈએ કીધું, કલ્પેશભાઈ કીધું, વલ્કુભાઈ કીધું કે હું જ્યાં જાય મારે ખાલી ગેસ નખાવી દેજો જેટલા દી કામ. અને હું તમને કહી દઉં, ખરેખર અમે જેટલો મગજ બગાડ્યો ને એ 2-3 મહિનાથી અમને ફોન કરે, તમારે આ પૂરું કરવું તો આવવાની, હું નહીં રહ્યો છું પૂરું કરવું તો આવવાની. અને એટલું બધું ટેન્શનથી હું તમે કંકોત્રી આવશે ને એ વાત તમે જોજો કેટલા ફોટા કેમ બધું છું જાતા કોઈ. એટલે એને અમારે હારે ઉજાગરો કર્યો. હું ન જોતી 2 રાતે 12 વાગ્યા સુધી જાગતા હોય. અને પાછા એ વાત કરતા કરતા એમ કે જોધા છે ને ફોન કરો ને નામ બાકી છે. વળી કાલ પાછા પૂરું થતા હતા એમ કે બકાલાવાળાને કરો ને એમાંથી બધા દાતા મળતા છે. આવી બધી લાઈનો કરવી પડતી. મેં તમને પહેલાં કીધું કે તમે 50 સભ્યો છો, 50 જણા છે એ જોધા છે 5-5 વ્યક્તિને ફોન કરે તો 5 ન આવે કંઈ નહીં, પણ 5માંથી એક લઈ લે તો શું છે. એટલે જ્યારે આવો પ્રસંગ હોય ને ત્યારે લઈ લેજો કંકોત્રીમાં નામ નંબર બધું મેળવી લેજો. હવે એ તમારે જે કરવું અને ન જાય તો એને તમને પ્રેમથી છૂટો આપી દેજો. એટલે આવતી કંકોત્રી પાછા તમને ખબર પડે કે ભાઈ આ ગાડી કાંઈ નહોતી આવી એટલે મને જાણ કરજો. એટલે આવતા હવનમાં આપણે એ ગાડીનો બંધ રાખી દીધી. મંડપની સુવિધા ધનજીભાઈનું નામ નથી મારું પેલો લખ્યો મને નાખ્યો દો. મંડપની સુવિધા એટલે જ્યાં ગ્રાઉન્ડમાં મંડપ નાખવાના છે, અહીંયા એટલા મંડપ, અહીંયા આ રીતનું આયોજન છે આખો મંડપ, એના નામ આપું છું. ધનજીભાઈ ખસિયા, વિજયભાઈ વાળા, જસુભાઈ વાસિયા. બરોબર. એ શું થયું પાછું મંડપની સુવિધા. પછી એમાં અમને જે કાંઈ જરૂર હશે કે ભાઈ એને 2-3 જણ લેજો, આ બધું અગાઉ કામ છે ને એમાં પાછા આપણે એકાબીજી મદદ કરી આપશું. પણ લગ્નના દિવસે કાંઈ નહીં થાય, વાંધો નહીં, ઠરી જાય તો ભાઈ વાંધો નહીં ને. હા એ બસ મૂકવા જવા માટે કાંઈ વિગતવાર નથી કહેતો. એમાં તમારા 3 છે એને તમારે હારે આવવાનું છે. એટલે તમને લિસ્ટ બનાવીને તમારે હારે આવવાનું છે. તેને મેં પહેલાં કોને ભાઈએ કીધું, હું ભરતભાઈ તમને કીધું, નવરણભાઈને અને હસુભાઈને, તમે આખું લિસ્ટ તૈયાર કરાવી લેજો. આ મંડળમાંથી જેટલા માણસો જઈએ ને એટલું રત્નેશ્વર ગ્રુપ તમારી સાથે આવશે. તમારે એટલું કહેતું જવાનું છે કે આ તપેલો ચડાવો, આ તપેલો ચડાવો. રેડી. અને પાછા મૂકવા ટાણે યાદી બનાવતા જાઓ. મૂકવા ટાણે આપણે કાંઈ ઘટે નહીં. આ સુવિધા તમારી માટે. હવે ભાઈ આમાં આખું રત્નેશ્વર ગ્રુપ આવી જાય. હું મેસેજ નાખ્યા જ વાસણ ભરવા જવાના છે એટલે મેસેજમાં જ આવી જવાનું. પછી સાઉન્ડવાળાને અત્યારથી સમજાઈ દો. ટાઈમે જાન તેડવાની, ટાઈમે ડીજે ત્યાં હોવું જોઈએ. સભા મંડપમાં સાઉન્ડ મારવાનું છે 14 તારીખ રાત્રે. હું બોલી આપો જોઈએ 14 તારીખ રાત્રે. એટલે સવારે માં કાંઈ ટેન્શન. તમે જોયું ને એ પરિસ્થિતિ ન આવે એના માટે કહું છું. હવે માણસો જેને જોઈએ લઈ લેજો. ન કીધું કરે કે હું પેટી લેવાય, હું તૈયાર છું. મહેશભાઈ ખસિયા, રમેશભાઈ ભાલિયા. હવે સાઉન્ડભાઈ 2 મારવાના થાય. સામાન ઘટે તો એક સાઉન્ડનું નામ લખેલું છે ભાવેશભાઈ તલ્લી, એનું પણ મગાવી લેજો. ઘટે તો જનરેટર નહીં, જનરેટરનું એક એવું કરીશું તો મોટો ડીજે ભરેલો અહીં પહોંચી જાય. એનું લાઇટ વિભાગમાં છે ને મનસુખભાઈ, થોડુંક કાલે 2-3 દિવસમાં બરોબર ને એ થોડોક. અને ઓલો હારો મહેશ કહેતો એ લાવવો ને 3 છેડા વડે તો એ કરે હારે સરસા કરતો એટલે મને ભૂલાય નહીં. બરોબર. હાલો ભાઈ લાઇટ વિભાગ એ 2 વાં આપણું લાઇટિંગ એટલી બધી જરૂર નહીં હોય, પણ આપણે રાત્રે કામ કરવા માટેના બોક્સ મરાઈ જાય રસોડે. અને નકર આપણે જેટલું લાઇટિંગ પ્રોગ્રામમાં જેટલું લાઇટિંગ કરતા એટલી જરૂર નથી. અને આપણે કાનાભાઈને પૂછી લેવાનું છે. એટલે નાલી જોડો લંબાઈ દેવો. એટલે આ કાંઈ અહીંથી પકડો નહીં. બરાબર ને ચંદુભાઈ? અને કાનાભાઈને હું પૂછી લે, આપણે ના નહીં પાડી છે. પાર્કિંગ વિભાગ તારીખ ઉપર છે અત્યારે કોઈક માણસ લઈ લે જાય. અને પાર્કિંગ વિભાગમાં ભરતભાઈ આપણે થોડીક માથાકૂટ કરવાની છે કે આપણે જેટલા હોમગાર્ડ જોઈને 5-6 જણ એ આખું ફોર્મ ભરી દેવાનું છે. પીએસએન મળવાનું છે. એ રીતનું બધું છે. આપણે પીએસએન નામ ભૂલી જાય કે નખાઈ રેડી. એમાં હોમગાર્ડનું વધારે કીધું થાય વર્દીવાળા જ આપણે લાવશું. બરાબર ને? એટલે એ થઈ જાય. પણ છતાંય થોડીક સુવિધા આપણે અને થોડુંક વિભાજન રમેશભાઈ કરું છું. એક પાર્કિંગમાં 2 વ્હીલ ને એકમાં 4 વ્હીલ ને એકમાં આઈસ ને એ થોડુંક સાફ સફાઈ. મંદિરની સાફ સફાઈ ઝડપથી વાસી દો એટલે આપણે પછી ભજીયા ખાતા થઈ. મંદિરની સાફ સફાઈ એવી કરવાની છે, શણગારવાનું છે તો ડિસિઝન આપજે. શણગારવાનું છે ને ઓલો કહો આગળ હું કહેતો કે ભાઈ પરબ જેમ સુગંધ આવે એમ અંતરના બાટલા 2 ભલે ખાલી થઈ જાય, ગુલમોર એ આખામાં પાથરીને શણગારીને વ્યવસ્થિત એકદમ ક્લિયર. હવે સાફી કરવાની છે, શણગારવાની છે, ધ્યાન રાખવાનું છે. તમને ઈચ્છા પડે તો એક કાદું માણા અહીં રાખીને આટો મારજો સમૂહ લગ્નમાં મારો હોય તો. બાકી જવાબદારી અહીં નામ બોલું છું એ અહીંયા રહી તો વાંધો નથી. પણ તમને એમ થાય કે હું જોયા આવીને રહી જાય તો એક માણસ હાટામાં મુકાવી અને આટો મારી જાવ.
વલ્લભભાઈ પરમાર અને નિલેશ ભગત બે માણસો તો મળી જાય. પછી કીધું ને ભાઈ આ ખાલી મેનેજમેન્ટ વાળા છે. ગ્રાઉન્ડ અને રસ્તાની સફાઈ જવાબદારી આપો છો, કરવાનું નથી. અને એ હવે 2-3 દીમાં ડિસિઝન લઈ લેજો પાછા. ગુગાભાઈ વાંસિયા, મનસુખભાઈ ખસિયા. અમુક કામ છે ને અમુકને જ હોય પાછું એવું હોય તો જ હાલે, નકર ના હાલે. આવે બધા એટલે કવાડી ન હોય કે સુવિધા વારંવાર એક વાતની અંદર કહેતો જાવ છું, તમારે કરવાનું છે એવું નથી કહેતો, તમારું મેનેજમેન્ટ તમારે કરવાનું છે. ચા પાણીની સુવિધા કરવાની છે વીરજી ઢાપા અને કાળુભાઈ સિયા. બરાબર. જો અમે તમને કહી દો બાબરને લગભગ અમે કહેવાના છીએ ને આપણે યથાશક્તિ પ્રમાણે આપવાના છે. પણ ક્યાં કરવો, ક્યાં પકવવો, હેમાં પકવવો, કેમ કરવો એ બધું તમારે કરાવવું. આપણે સ્ટેન્ડર્ડ છે લેવો. સોરી મંડપ વિભાગ, લગ્ન મંડપનો વિભાગ છે ને એ આખો. બરાબર. કલ્પેશભાઈ ડોડિયા, પરવીનભાઈ વાંસિયા, રાજુભાઈ બારિયા અને ભરતભાઈ તમારે આપણે છે ને ડિપાર્ટમેન્ટ માટે કલર જોતા હોય ત્યાં લાવ્યા નહીં ફાસ્ટ છે ને. હવે ભાઈ સહેલું છે, પછી આપણે છે ને એવું લાગે તો ભજીયા ખાઈ પાણી પાઈ દેજો, ચા એ પાઈ દેજો, પછી ભજીયા ખવડાવજો. તમામે તમામ મોટામાં મોટો ડિપાર્ટમેન્ટ હોપું છું. આ સુવિધા બધી અગાઉથી જ કરવાની છે, પણ એટલું બધું માઇન્ડ વાપરજો. જોધા શેઠ છે, ભાવેશભાઈ છે, અત્યારે જ આખું મેનેજમેન્ટ આ કાઢી મનસુખભાઈ, રમેશભાઈ, અત્યારે જ આખું મેનેજમેન્ટ કઢાવી લેજો, એટલે એમાં કઈ ઘટે નહીં. આજે હું બોલું છું ને, તમામે તમામ માલ સામાન લાવવાનો છે, રસોડાનો સામાન, ટોટલિંગ સામાન લાવવાનો છે. એને પણ થોડીક યાદી તો મેળવી લેવી જરૂરી છે. કલાભાઈ દાખલા તરીકે શૈલેષના ટમેટા છે તો એનો નંબર નામ રાખી તો જ આવે. હવે તમારે મોવા કે જ્યાંથી પણ કઈ લાવવાનું છે અત્યારે જોધા શેઠને, ભાવેશભાઈને, રસોઈયાના બેહાડીને ડિપાર્ટમેન્ટ અત્યારે જ કઢાવી લેવાનું છે, ક્યાંથી કઈ સહેલું પડશે. હવે આ જવાબદારી હોપું છું, પણ હિસાબ કિતાબ તમારે રાખવાનો રહેશે. એટલે એક ભણેલો હારે રહી અને તમે આખું લિસ્ટે લખતા જાજો, જેથી કરીને તમે મને સમજાવી શકશો. પણ મને ઓલકુભાઈ કહેતો મારે પસાને સમજાવવાનું મને સરળ પડે. તમારે લાવવાનું છે ભાઈ બધું જે મેનેજમેન્ટ કાઢવું. હું નવી રહ્યો છું તો આવી હારે ભરતભાઈ ચૌહાણ, રમેશભાઈ વાંસિયા, લાલજીભાઈ વાંસિયા, મનસુખભાઈ ખસિયા. એથી વધારે જરૂર પડે તો અમારા પ્રમુખને લેતા જાજો, પણ જરૂર પડે તો અમારે એને બધું ડિપાર્ટમેન્ટ એને સંભાળવાનું છે. અહીંયા સંભાળવું પડશે ને અહીંયા સંભાળવું પડશે ને, પણ છતાંય જરૂર પડે કહેતો, નકર એને અહીંયા રહેવા દેતો. પાછું તમે સામાન લેવો હોય તો અહીંયા અમારે અહીં હોય ને તો તમે આવો તો અહીં ઘણું પૂરું કરી નાખો.